તમારી પેઢીનું નામ તમે વૃંદાવન રાખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અમારા માટે એક મોટી પ્રેરણા છે, આશીર્વાદ છે, અને અમે એ ભગવાનમાં ખૂબ ડીપલી બિલીવ કરીએ છીએ. પેલું કહે છે ને કે જમાનાની સાથે સાથે ચાલો એમ. એટલે જે કંઈ સમાજની અથવા તો અમારી ફેક્ટરીની જરૂરિયાત હતી એ મુજબ સતત અમે એમાં અપડેટ થતા રહ્યા. ટીમ તો જરૂરી છે ને એમાં તમે જે પ્રમાણે કીધું કે તમે દાદાની વાત કરી, તમારા પિતાશ્રીની વાત કરી કે જેણે કોઈકે પાયો નાખ્યો, કોઈકે સરસ સંબંધો રૂપી ઇમારતો બનાવી, અને આજે તમે એના ઉપર એક કે ને કે આજના 21મી સદીના પ્રમાણે ટેકનોલોજીના યુગમાં સ્ટાફની સાથે, ટીમની સાથે જે તમે કાર્યરત છો એનાથી તમે તમારા ગ્રાહકોને ખૂબ સારી રીતના પોતાનો એક્સપિરિયન્સ આપી શકો. અને એને તૈયાર કરું છું. બરાબર. અને એ એવરેજ સ્ટાફનું બી જે માન્યામાં ના આવી અદ્ભુત કામગીરી જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને સ્ટાફને બી ગૌરવ મહેસૂસ થાય છે કે સેલેરી તો તમે એવી કઈ 2-3 એવી વાતો કહેશો એમને કે જે તમે કંઈ વૃંદાવનમાં આવે કે કોઈ પણ જ્વેલર્સના ત્યાં જાય કે ભાઈ આ 3 મુદ્દા ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું દાગીના લેતી વખતે. તો ખાસ તો તમે પાક્કા બિલનો આગ્રહ રાખો. બીજું કે જીએસટીનો જે હાઉ છે એ ખોટો છે. એકચ્યુઅલી જે રેટ છે એ વિથ જીએસટી જ છે. અમારી તરફના જે ગ્રાહક મિત્રો ભૂલ કરે છે, મોટી ભૂલ એ હોય છે કે હોલમાર્કના દાગીનામાં એ સીધું જ પૂછે લેબર શું લેશો. પણ એકચ્યુઅલી આ તમારો પ્રશ્ન સાચો નથી. હિસાબની મેથડ શું ચલાવશો, હિસાબની મેથડને થોડીક સમજવામાં રસ લો. ખાલી પર ગ્રામ મજૂરી શું લેશો એટલું પૂછીને અટકી ના જાઓ. અત્યારની જે વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના પાયા દાદાજીએ નાખ્યા તો પપ્પાએ સંબંધોની ઇમારત ચણી છે. પાયલોટ મોડ ઉપર કામ ચાલી રહ્યું છે કે આ કંપની રન કરવામાં એઝ એ ઓનર તરીકે અમને આજની તારીખમાં 0 હેડક છે, થેન્ક્સ ટુ સ્ટાફ. અને સાચું કહું તો એક આર્ટિશિયન બનવા માટે, એક સાચા અને સારી કારીગર બનવા માટે તમારું ડ્રોઈંગનું પાસું મજબૂત હોવું જોઈએ. એ ખૂબ જરૂરી છે.